પાદરા તાલુકાના અભોર ગામ સહકારી દૂધ મંડળી વિરુદ્ધ પશુપાલકોનો બળવો, દૂધ ધોડીને વિરોધ નોંધાવ્યો। પાદરા તાલુકાના અભોર ગામ સહકારી દૂધ મંડળીમાં ચાલી રહેલી ગેરરીતિઓ, ગેરવહીવટ, દૂધના ભાવમાં અયોગ્યતા અને પશુપાલકો સાથે થતા દુર્વ્યવહાર સામે આખા ગામના પશુપાલકો ભભૂકી ઉઠ્યા છે। ક્રોધિત પશુપાલકોએ સ્પષ્ટ એલાન કર્યું છે કે જ્યાં સુધી અમારી માંગણીઓ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી એક પણ પશુપાલક ડેરીમાં દૂધ ભરવા નહીં જાય। દૂધ મંડળીની બેદરકારી તંત્ર અને તાનાશાહી વલણ સામે ગ્રામજનો ભારો આક્રોશ ફાટી નીકળ્યો છે। આ બહિષ્કારી નિર્ણયથી સમગ્ર ગામમાં તકદીરીનું વાતાવરણ સર્જાયું છે। પશુપાલકોએ આંદોલન હવે ચેતોની રૂપ બન્યું છે। જો તંત્ર જાગશે નહીં તો પરિસ્થિતિ વધુ ભડકવાની શક્યતા છે। મારું નામ અવિરાજ ચૌહાણ છે। ગઈકાલે અમારી ગામમાં દૂધ ડેરીમાં હિસાબ માટે મીટિંગ થઈ હતી। તો અમારો 1 વર્ષની અંદર એક પહેલો હક છે કે અમે હિસાબ માગી શકીએ। તો અમે કાલે હિસાબ માટે દૂધ ડેરીમાં ગયા હતા। તો અમે હિસાબ માગ્યો તો અમને એવું કહેવામાં આવ્યું છે કે ડીટીએલ વાર હિસાબ આપો, તો અમને ડીટીએલ વાર હિસાબ આપવામાં આવ્યો નથી। તો અમે એવું કીધું છું કે અમને સરખી રીતે હિસાબ આપો। તો એમને એવું કીધું કે તમારે હિસાબ જોઈતો હોય તો આગળ જાઓ, અહીં કશું તમને મળે નહીં, અને ધક્કા મારીને બધાને બહાર કાઢી મૂકેલ છે। અને બીજી વસ્તુ કે અમને ખોટી રીતે અમારી પર ખોટા આક્ષેપ કર્યા છે, અને અમને અમારી પર ખોટી રીતે આક્ષેપ કરી અને અમારી પર પોલીસ સ્ટેશન જઈ અને અરજી લખાઈ છે, અને અમે આગળ બી અરજી આપી છે। અને હું એવું કહેવા માંગુ છું કે અત્યારે મોંઘવારીના ટાઈમમાં એક ભેંસ રાખીએ તો સવારે વહેલું ઉઠી અને ખેતર જવું પડે, છોકરા ઘરે મૂકી, અને મમ્મી પપ્પાથી ના ચલાતું હોય તો બી એમને લઈ જવા પડે જોડે, અને 4 લાવીએ, અને 4 લાવીને પણ આજે ભેંસ 1 લીટર દૂધ કાઢે, અને 1 લીટર દૂધ જો અમારે આ રીતે વેસ્ટ કરવાનું થાય અને જો અમારી હકનો અમને પૈસો ના મળતો હોય તો અમે શું કરીએ। તો મારી એટલી વિનંતી છે કે આ સરકારને એવું કહેવા માંગુ છું કે આવા લોકો નરાધમો પાછળ કાયદેસર કાર્યવાહી સરકારે કરવી જોઈએ।